હું તો સરકારનો, પોલીસનો અને સમગ્ર પોલીસ ટીમનો હું આભાર માનું છું. મારા સનને 4 વર્ષ પછી ન્યાય મળ્યો, ભગવાને એને ન્યાય આપ્યો. વહુના માતા પિતાને હું આશ્વાસન આપું છું, એમને બી ન્યાય મળ્યો. અને આટલા વર્ષોથી અમે 4 વર્ષથી જે માનસિક ગુમાવી જતા હતા એનાથી અમને થોડો હાસ થયો કે અમારા છોકરાને ન્યાય મળ્યો એમ. કારણ કે 2021ના જે 9 ઓક્ટોબરે જે એનું મર્ડર થયેલું એના પછી અમે પોતે માનસિક રીતે પડી ભાગેલા. અને એ જે માનસિકતા અમારામાં હજુ સુધી જતી નથી. અને જે એ વખતે બી આપણા જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા વાળા કેજી વાળા સાહેબ, એમની સમગ્ર ટીમ, જે એસીપી હતા આપણા અભય ચુડાસમા સાહેબ, એ વખતે બી એમને મહેનત કરીને તાત્કાલિક પકડી પાડે તો. પણ એના પછી જે સરકારે, જે કોર્ટે એને જે જામીન ઉપર છેલ્લા 24 ઓક્ટોબર પછી જામીન ઉપર છોડ્યો, અને એને છોડ્યા પછી જે એની દેખરેખ ના રાખી અને જે પકડમાં ના લીધો, એના પછી આ બનાવ બન્યો. હવે જે માણસે 22 ગુના કર્યા છે, જેને 7-8 મર્ડર કર્યા છે, એમાં 4 મર્ડર છે ને 4 હાફ મર્ડર છે વૈભવ સાથે, છતાં આ માણસને જો આવો રીઢો છોડે અને એની કોઈ ધરપકડ ના કરવામાં આવે તો પોલીસ ખાતા અને સરકાર માટે નામોશી છે. અને જેને જે સાયકો જાહેર કર્યો છે અને એના જે જામીન આપ્યો છે એ કોર્ટ માટે બી એક નામોશી છે. તો મેં તો મારો સન ગુમાવી જ બેઠો છું. પણ હવે પછી આવા બનાવ ના બને એટલા માટે સરકારે ખરેખર જે આ ખૂનના જે ચાકા વડે જે ખૂન થાય છે એના ઉપર કંઈક નવો કાયદો લાવવો જોઈએ. વિધાનસભામાં કોઈ ખરડો લાવવો જોઈએ. ચાકા જે જાહેરમાં વેચાય છે એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. અત્યાર સુધી ઓછામાં ઓછા મારા સનને થયા પછી 4 વર્ષમાં શહેરમાં 500 કેસ બન્યા છે, જે મણિનગર સ્કૂલમાં છેલ્લો બની ચૂક્યો છે. છતાં સરકારે આ ચાકા વિશેના જે ગુનાઓ બને છે એ આરોપીઓને કોઈ કડક, જે અત્યારે સજા કરી એવી કડક સજા કરે તો ભવિષ્યમાં આ જે ગુના કરતા બંધ થાય. અજયને ગુમાવ્યા પછી ઘરની સ્થિતિ, તમે એક મા બાપ તરીકે તમે જે ખોયું છે કે શું પરિસ્થિતિમાં જીવી રહ્યા છો અત્યારે? જો એક તો અજય તો મારો હોશિયાર સન હતો, જે કે એની પાછળ મેં સમગ્ર મૂડી વાપરેલી. અને એના ઉપર અમારી ઘણી બધી આશાઓ હતી કે ભાઈ એ ભણશે, નોકરી આવશે, પછી સારા ઘરે રહેવા જઈશું અને એને લગ્ન કરીશું. આ બધી અમારી આશાઓ હતી. ગણપણમાં અમારો સહારો આશરો બનશે. પણ અજયને ગુમાવ્યા પછી અમે પોતે માનસિક પડી ભાગ્યા છીએ. અમારું કોઈ નથી એમ કહે તો ચાલ. મારો જે બીજો સન છે ને એના માટે અમે પ્રયત્ન, એટલે બચાવવા માટે જ, બાકી બીજું કંઈ કરી શકતા નથી. અમે બી ક્યાંય જઈ શકતા નથી. સતત યાદો આવે છે, બરાબર, એને સતત યાદ આવ્યા કરે છે અજયની. અને અજયને ગુમાવ્યા પછી અમને ઘણી બધી વેદનાઓ છે. પણ એ વેદનાઓમાંથી અમે ધીરે ધીરે બહાર નીકળ્યા છીએ. અમારા પોતાના 2 મકાન છોડીને અમે અત્યારે ભાડાના મકાનમાં રહીએ છીએ. અને એ જગ્યા ઉપર અમે જઈ શકતા નથી, કારણ કે ત્યાં જવાથી એની યાદો આવે છે. એને ત્યાં જવાથી અમને સતત યાદ આવે છે, એટલે તમે ત્યાં જઈ શકતા નથી. અમે સમાજમાં, કુટુંબમાં, અમે કોઈ જગ્યાએ સારા ખોટા પ્રસંગમાં બી અમે જઈ શકતા નથી. એટલે અજયને ગુમાવ્યા પછી અમને ઘણું બધું દુઃખ છે. અને સતત અમે એની માનસિકતામાંથી બહાર નથી નીકળી શકતા કે ભાઈ આવું કેમ બન્યું એમ.